તો ઉદાહરણ 3.1 એમાં સ્મોલ એ જોઈએ સોલ્યુશનમાં, જેમાં આપણને કહ્યું છે કે 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1.0 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. વીડી શોધવાનો છે. બરાબર, તો શું ડિટેલ આપી છે જોઈ લઈએ કે આપણને વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય આપ્યું છે. વિદ્યુત પ્રવાહ I 1.5 એમ્પિયર. અહીંયા એકમ નહીં લખું તો પ્રોપર એકમ જે હશે એ ગણાશે. બરાબર, પછી આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે એટલે 1.0 એટલે એક જ કહેવાશે અને 10⁻⁷ મીટર સ્ક્વેર આનો સહગુણક એક જ ગણાશે. પછી વહન પામતા ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ વેગ તો I અને A આપેલો છે. હવે બીજું ડિટેલમાં જોઈએ તો ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે, એટલે એક કોપર પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે એવું કહ્યું છે. બરાબર, તો પછી કોપરની ઘનતા જોઈએ તો કોપરની ઘનતા ρ બરાબર 9 ગુણ્યા 10⁻³ પ્રોપર એકમ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને પરમાણુ દળાંક આપેલો છે 63.5 યુ. 63.5 યુ નો મિનિંગ થશે પરમાણુ દળાંકમાં કે 63.5 ગ્રામ કોપરની અંદર પરમાણુની સંખ્યા કેટલી હશે? એવોગેડ્રો અંક જેટલી. બરાબર, પરમાણુઓ હશે, પરમાણુઓ હોય. બરાબર, તો કેમિસ્ટ્રી પ્રમાણે Na ની કિંમત તમે કેટલી લો છો? તો હું 6.02 લઈ લો into 10⁻23. બરાબર, 10⁻23. હવે આગળ જોઈએ કેલ્ક્યુલેશનમાં તો શું પૂછ્યું છે બીજું કે મતલબ આટલી ડિટેલ આપી છે. હવે આપણે ગણીએ ડ્રિફ્ટ વેગ. સારું, ડ્રિફ્ટ વેગ માટે આપણું આ ચેપ્ટરમાં સૂત્ર છે I બરાબર Na VDE. Na VDE, તો આમાંથી VD શોધવાનો છે તો I upon small n A into E. એટલે પાછો આપણા જોડે વીજભાર છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. દાખલો ગણવામાં આ મૂલ્ય ઋણ નહીં લઈએ. બરાબર, ઇલેક્ટ્રોન છે તો ઋણ નહીં મૂકવાનું. ચલો, I છે આપણા જોડે, A છે ને E છે. સ્મોલ n નો પ્રોબ્લેમ છે. સ્મોલ n શું કહેવાય? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો છેદનો છેદ અંશમાં જશે તો કદ ઉપર આવશે. બરાબર, n into A into E. હવે કદ જે છે તો અહીંયા ગણતરી કરીએ. જુઓ, ઘનતા ઉપરથી કદ સાથે રિલેશન છે આપણા જોડે. તો માં કોની? તો V into ρ પરથી મેં શીખવાડેલું છે. બરાબર, વીરોની માં કોની? તો વીરોની. બરાબર છે, તો વેઇટ મિનિટ. તો m બરાબર V into ρ. બરાબર છે, તો આ V ને હટાવવા માટે શું લખાશે? m upon ρ. બરાબર, તો ચલો આપણે m upon ρ લખી દઈએ V ની જગ્યાએ. તો ટોપિકમાં આગળ શું આવશે? I into કદની જગ્યાએ દળ ભાગ્યા ઘનતા બરાબર n ρ A into E. સારું, હવે જો ડ્રિફ્ટ વેગ શોધવા માટે હવે થોડું ધ્યાન રાખવાનું છે. I into કરીને હવે I ની વેલ્યુ મૂકીએ. I ની વેલ્યુ કેટલી છે? 1.5 એમ્પિયર. 1.5 એમ્પિયર ગુણ્યા દળ. હવે દળ જો તમારે 63.5 ગ્રામ લેવું હોય, ગ્રામના કિલોગ્રામ કેટલા થશે? 10⁻³ એટલે કે આટલા ગ્રામમાં જે ઇલેક્ટ્રોન હોય આટલા આ ગ્રામ
એના કદ માટે ઘનતા તો મળવાની જ છે, એટલે ઘનતા તો અચળ જ હોય. મતલબ કે ઘનતા એટલે તમે જે દળ લો એના માટેનું કદ, બરાબર. એટલે હવે જો મેં આ દળ લઈ લીધું 63.5 ગુણ્યા 10 ની -3 ઘાત, તો એનું જે કદ હોય એ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આ પરમાણુ જેટલી, Na જેટલી. એટલે આપણે આ n શેમાં ફેરવી જશે? Na માં ફેરવી જશે, બરાબર. તો અહીંયા હું લખીશ, બરાબર, n ની જગ્યાએ મતલબ કે છેલ્લે ડિટેલમાં લખું 6.02 into 10⁻23 ક્ષેત્રફળ છે 10 ની -7 ઘાત. વીજભારની વેલ્યુ છે 1.4 ગુણ્યા 10 ની -19 ઘાત, બરાબર. તો કેલ્ક્યુલેશનમાં આગળ વધીએ. હવે હું અહીંયા ખાલી લખી રાખું કે આપણે શું કીધું મેં કે જો આ દળ લઈએ, એકમ કદ દીઠ આ દળ લઈએ, જો આ દળ લેવામાં આવે તો આપેલા કદમાં મતલબ કે આ દળ માટેના કદમાં, આ દળથી જેટલું કદ રોકાયેલું હોય એટલા કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા Na જેટલી થાય, બરાબર. કેમ? તો એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે, એટલે Na જેટલા પરમાણુ હોય તો Na જેટલા ઇલેક્ટ્રોન થાય, બરાબર. તો Vd નું સોલ્યુશન આગળ વધારીએ, બરાબર છે. તો તમે કેલ્સી હોય તો જોઈ લો, કેલ્ક્યુલેટરથી ચેક કરી લો. કેલ્ક્યુલેશન હું અહીંયા કરું છું એ પ્રમાણે સાચું છે કે નહીં, બરાબર. તો ઉપર 1.5 ગુણ્યા 63.5, તો ઉપર આવશે 95.25, 95.25 ગુણ્યા 10 ની -3 ઘાત. છેદમાં આપણે જોઈએ તો 6.02 ગુણ્યા 1.6, બરાબર. બીજી કોઈ કિંમત રહી જાય છે છેદમાં? બીજી કોઈ કિંમત ના નથી રહી જતી, બરાબર. લગભગ નથી રહી જતી. ઘનતાની વેલ્યુ રહી જાય છે. ઘનતા n ની જગ્યાએ આ રો રહી ગયો, બરાબર. રો ની વેલ્યુ કેટલી છે? 9 ગુણ્યા 10 ની 3 ઘાત. અહીંયા ઇન્ટુ રો લખી દો ને, અહીંયા રો રહી ગયો છે, જુઓ, બરાબર. એટલે છેદમાં રો ની કિંમતમાં શું આવશે? રો ની કિંમતમાં બીજું કોણ છે? 6.02 ગુણ્યા 1.6, અને રો ની અંદર કઈ વેલ્યુ છે? 9. તો એને 9 વડે પણ ગુણી દઈશું નીચે, તો આવશે 86.69 ઇન્ટુ લમસમમાં 87 લખી દો, 87 ઇન્ટુ છેદમાં રો ની અંદર 3 ઘાત છે, 3 ને 23 26 -7 અને -19. તો આ જવાબમાં આગળ વધીએ તો 95.25 ભાગ્યા 87, બરાબર. ઉપર 95 બી લખી રખાય, રાઉન્ડ ફિગર. આ તો તમને કેલ્સીમાં સમજાવું છું, મતલબ કે કેલ્સી વગર પહેલા ફટાફટ સ્ટેપ સમજાવજો, પછી કેલ્સીમાં તમે યુઝ કરી શકો કેલ્ક્યુલેટરમાં. 10 -3 ઘાત તો ઉપર છે. હવે છેદમાં 26 અને આ કેટલા થશે? માઇનસ. તો જો આ માઇનસ વાળો સરવાળો કેટલો થાય? 7 ના 7 14 15 16, એટલે નીચે તો 26 જ છે, માઇનસ પ્લસ 26 માઇનસ 10 ની 0 ઘાત, એટલે 1, તો પતી ગયું, બરાબર. તો આ આવશે 95 ભાગ્યા 87, બરાબર. 95 ભાગ્યા 87 નો જવાબ આવે છે 1.09 into 10⁻³ પ્રોપર એકમ આવે વેગનો મીટર પર સેકન્ડ, બરાબર. અથવા કરી લખવો હોય આ જવાબ તો Vd બરાબર, આને 9 ને હટાવો તો રાઉન્ડ ઓફ કરો તો 1.1, અને 10 ની -3 ઘાત છે તો શું લખાય? મિલી. તો mm પર સેકન્ડ. તો આ ડ્રિફ્ટ વેગ મળી ગયો આપણને. સ્મોલ a આપણો પૂરો થઈ ગયો આન્સરમાં. સ્મોલ a પૂરો થઈ ગયો. હવે એની અંદર પૂછે છે કે b
ઉપરોક્ત મળેલા ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે સરખામણી કરવાની છે. બરાબર? પછી વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે પણ સરખામણી છે. બરાબર? તો પહેલા ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ મતલબ કે તાપમાનના લીધે આ પરમાણુ કેવી ગતિ કરતા હોય. બરાબર? તો જો પોઈન્ટ બી જોઈએ. પોઈન્ટ બી. તો પોઈન્ટ બી માં શું છે? તો ઉપરોક્ત મળેલા ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ. હવે આ જે વાહક હોય એ વાહકમાં આપણે આ કોપર પરમાણુ છે એને વાયુના અણુ સાથે સરખાઈએ આ પરમાણુને. બરાબર? આ પરમાણુ લઈએ તો એના વાયુના અણુ સાથે જો સરખાઈએ અને એ પણ કેવો તો આપણે તમને યાદ હોય તો વાયુની લાક્ષણિકતાઓ તો મુક્તતાના અંશ 3 હોય તેવો. મુક્તતાના અંશ કેવા હોય? 3. બરાબર? તો મુક્તતાના અંશ 3 હોય એવો મતલબ કે આની મુક્તતાની જે કઈ બી દિશાઓ છે 3 હોય. એમાંથી હવે તમે યાદ કરો કે 1/2 mv સ્ક્વેર તે બરાબર 3/2 kBT આવી એક 11 સાયન્સમાં ઉર્જાની એક પેટર્ન છે, સૂત્ર છે. બરાબર? એટલે આ સૂત્ર શું છે ખબર છે? 1/2 kBT ધન x દિશામાં ઉર્જા વત્તા 1/2 kBT ધન y દિશામાં ઉર્જા વત્તા 1/2 kBT ધન z દિશા. એટલે કોઈ એક કણની 3 શક્ય દિશાઓમાં જે ગતિ ઉર્જા રહી એનો સરવાળો છે. એટલે કોઈ એક દિશામાં ઉર્જા ફક્ત કેટલી થાય? કોઈ એક દિશામાં, કોઈ એક મુક્ત દિશામાં અંશ સાથે જોડાયેલ એક પરમાણુય આપણે અહીંયા કણ લખી દઈએ. કણ માટે ઉર્જા એટલે આ પરમાણુ આ વાહકમાં ઉષ્મીય દોલનોના લીધે માની લો કે આ બાજુ ગતિ કરતો હોય એટલે આમ તો ઉષ્મીય દોલનોની ગતિ કેવી હોય? થોડી આમ આ રીતે હોય, પછી આમ હોય તો સુરેખ જ. બરાબર? તો કોઈ એક દિશાની સુરેખ ગતિ ગણીએ એની તો અહીંયા એક પરમાણુ માટે ઉષ્મીય દોલનોના કારણે બરાબર? ઉષ્મીય દોલનોના કારણે આપણે ઉર્જા ગણીએ કોની? તો આ એક પરમાણુ એક કોપર પરમાણુની ઉર્જા આ ઉર્જા પૂછી છે લોકોએ. તો આટલી થાય 1/2 mv સ્ક્વેર લાઈક કોપરનું અણુનું દળ લઈશું અને અહીંયા આવશે 1/2 kBT. તો એપ્રોક્સિમેટલી 1/2 તો કટ થઈ ગયા. પરફેક્ટલી એપ્રોક્સિમેટલી નહીં તો v સ્ક્વેર બરાબર kBT upon m થાય. તો v બરાબર શું થશે? વર્ગમૂળમાં kBT upon m. તો ટોપિકમાં વેલ્યુ મૂકવાની છે આ. બરાબર? ઉષ્મીય દોલનોના કારણે બરાબર? ઉષ્મીય દોલનોના કારણે વેગ કોનો? તો પરમાણુ. તો એક પરમાણુ માટે અહીંયા બોલ્ટ્ઝમેન વેલ્યુ કેટલી લેશો? બોલ્ટ્ઝમેન અચળાંક તો લમસમ હું કંઈક યાદ રાખું છું કે 14 × 10⁻24 ઘાત એટલે આમ 1.4 જેવી વેલ્યુ છે. બરાબર? 1.4 જેવી કંઈક વેલ્યુ છે. આપણે એની જગ્યાએ લઈશું 14 લઈ લઈશું. લગભગ મને યાદ છે તો kb ની કિંમત લઈ લઈશું 14 × 10⁻24 ઘાત. બરાબર? kb ની કિંમત. તાપમાન ઓરડાના તાપમાને શબ્દ હશે ક્યાંક અહીંયા જો
સામાન્ય તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસ, તો એના કેલ્વિન કેટલા થાય? 300. બરાબર, કેલ્વિન કેટલા થાય? 300. 27 ડિગ્રીના કેલ્વિન થશે 300 કેલ્વિન. આ બધું કેલ્વિનમાં લેવું પડે ટેમ્પરેચર. કેમ કે બોલ્ટ્ઝમેન અચળાંક છે એમાં કેલ્વિન કટ કરવા માટે. અને દળ લઈશું એક પરમાણુ માટે. બરાબર, એટલે 63.5 બરાબર ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. બરાબર છે, 10 ની માઇનસ 3 ઘાત. તો આનો જવાબ આપણે ગણવો પડશે. બરાબર, તો ગણી કાઢીએ ફટાફટ. એટલે 63.5 એટલે એક પરમાણુ શબ્દ ના હોય તો આ 63.5 ની અંદર કેટલા પરમાણુ હોય? એ બધા પરમાણુઓનો વેગ છે. બરાબર, ઉષ્મીય દોલનો કરતા 63.5 ગ્રામની અંદર બરાબર એ ઉર્જા ગણાશે. એટલે મેં અહીંયા જે લખ્યું 1/2 mv², તો કુલ દળ ગણવું. બરાબર, કોપર પરમાણુઓની ઉર્જા લખી દઈશું. આ કુલ દળ લઈ લઈએ. ઉષ્મીય દોલનોના કારણે કોપર પરમાણુઓની ઉર્જા, એટલે કેટલા પરમાણુ? તો 63.5 ગ્રામની અંદર જે પરમાણુઓ છે એવોગેડ્રો જેટલા, એ બધા જ. બરાબર, એટલે આ શબ્દ કટ રાખીએ. તો કારણે કોપર પરમાણુઓની ઉર્જા. તો આ દળ જે લઈ લીધું, બરાબર, મેં એવોગેડ્રો અંક જેટલા પરમાણુઓ માટે લઈ લીધું. તો આ જવાબ જે રહ્યો, મતલબ કે જે વાત કરેલી છે આપણે આગળના ટોપિકમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લીધી? એવોગેડ્રો જેટલી. તો આ વેગ પણ એના માટે જ શોધવો પડે, તો કમ્પેરિઝન થાય. બરાબર છે, તો આ કેલ્ક્યુલેશન જોઈએ તો 63.5 ને આવી રીતે. બરાબર, તો આ જવાબની અંદર કંઈક હા એક જ પરમાણુ લેવું હોય તો સાચી વાત છે, એક જ પરમાણુ લેવો પડશે. બરાબર, ઉષ્મીય દોલનના કારણે એક જ પરમાણુની વાત કરી છે અહીંયા. કોપર પરમાણુ ઉષ્મીય, કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ, તો એકની ઉષ્મીય ઝડપ ગણીએ આપણે. આ એકની. બરાબર, તો એકનું દળ કેટલું થશે? 63.5 ભાગ્યા એવોગેડ્રો અંક જેટલું થાય ને. બરાબર ને, પાછો અહીંયા સુધારી દો. ઉષ્મીય દોલનના કારણે એક કોપર પરમાણુની ઉર્જા. તો અહીંયા એને વડે ભાગી દઈએ. તો મતલબ કે 63.5 એ બધા પરમાણુનું દળ, તો એને વડે ભાગી નાખીએ તો એક પરમાણુનું દળ મળે. બરાબર છે, તો આ રીતે આગળ વધીએ. અહીંયા આપણને 14 ગુણ્યા 300 ગુણ્યા 10 ની માઇનસ 24 ઘાત ગુણ્યા એવોગેડ્રો ઉપર આવશે નીચે 63.5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. બરાબર છે, તો આનો જવાબ લાવવા માટે કેલ્ક્યુલેશન આગળ વધારીએ. 14 પછી 14 તરી 42 ગુણ્યા 10 ની માઇનસ 22 ઘાત અને 6.02 into 10⁻23. બરાબર, આ તો તમને દેખાય એટલા માટે 6.02 આખું લખ્યું, બાકી હું રાઉન્ડ ઓફ 6 જ લઈ લઉં છું. બરાબર, કેમિસ્ટ્રીમાં જરૂરી છે પૂરેપૂરું લેવું, કેમ કે ત્યાં પરમાણુની સંખ્યામાં લોચા આવે તો કેમિસ્ટ્રી પ્રમાણે બંધારણ જ ખોટા પડે બધા. તો અહીંયા આવશે છેદમાં 63.5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. તો કેલ્ક્યુલેશન જો અહીંયા આગળ વધારીએ તો v બરાબર અંડર રૂટ 42 ગુણ્યા 6.02 કરીએ. 42 ગુણ્યા 6.02, તો એનો જવાબ આવશે 252.84 ભાગ્યા 63.5. 252.84 ભાગ્યા 63.5. બાકી 10 ની ઘાત બેલેન્સ કરીએ ટોટલ, તો અહીંયા -22 + 23 એટલે +1, આ ઉપર જાય તો +3 એટલે +4. 10⁴. તો આ વેગ આવશે 252.84 ભાગ્યા
63.5 તો આ જવાબ છે 3.98 ગુણ્યા 10 ની 4 ઘાત તો વર્ગમૂળમાં 3.98 ને 4 લઈ લઈએ તો આ જવાબ આવશે 2 ગુણ્યા 10 ની 2 ઘાત મીટર પર સેકન્ડ તો તમે નક્કી કરો ઉષ્મીય દોલનોના લીધે જે વેગ છે વધુ છે કે ડ્રિફ્ટ વેગ વધારે છે તો ડ્રિફ્ટ વેગ કેટલો છે તો 1 સેકન્ડમાં 1.1 mm જેટલું અંતર ટ્રાવેલ કરાવે અને ઉષ્મીય દોલનો 1 સેકન્ડમાં 200 મીટર અંતર ટ્રાવેલ કરાવે એટલે ઉષ્મીય દોલનોના કારણે વેગ કેવો છે વધારે છે ઉષ્મીય દોલનોના કારણે ઉષ્મીય ઊર્જાના કારણે પરમાણુઓનો વેગ વધુ છે કેટલો છે તો ગુણોત્તર લઈ લેવાનો એટલો વધુ છે જે વધારે છે ઉપર લખવાનો છેદમાં ડ્રિફ્ટ વેગ આ જવાબ કેટલો આવ્યો 200 મીટર પર સેકન્ડ આ 1.1 mm એટલે 10 ની -3 મીટર પર સેકન્ડ તો રેશિયો આપણને મળી ગયો તો આ શું થશે 2000 ભાગ્યા 11 ગુણ્યા 10 ની 3 ઘાત ઉપર જાય બરાબર તો આટલા થશે 20 ભાગ્યા 11 લખીએ અને કેમ કે બાકી 10 ની 5 ઘાત તો આ 20 ભાગ્યા 11 જોઈ લો 1 પોઈન્ટ સમથિંગ થશે 1.8 ગુણ્યા 10 ની 5 ઘાત તો ડ્રિફ્ટ વેગ કરતા આટલા ગણું છે બરાબર 2 ગુણ્યા 10 ની 5 ઘાત જેટલો વધારે વેગ છે ઉષ્મીય વેગ બરાબર તો એની સરખામણી કરી દીધી એટલે મતલબ ઉષ્મીય દોલનો ઝડપથી થાય છે વેગમાં એવું ખબર પડે સારું અહીંયા મેં એક બે વાર રબ આઉટ કર્યું હતું તે હું તમને કહી દઉં ઉષ્મીય દોલનોના કારણે એક કોપર પરમાણુની જ ઊર્જા મેં લખી છે કેમ કે એક પરમાણુનો જ વેગ શોધવાનો છે એક પરમાણુમાં એક ઇલેક્ટ્રોનનો જ વેગ ડ્રિફ્ટ વેગ સાથે સરખાવવાનો છે એટલે ડ્રિફ્ટ વેગ પણ એક ઇલેક્ટ્રોન માટે સરેરાશ વેગ છે તો આ ઉષ્મીય દોલનોના કારણે બરાબર ઉષ્મીય દોલનોના કારણે આ વેગ છે તો અહીંયા તમે જો ડિટેલ આ એને વડે કેમ ભાગી નાખ્યું ખબર પડી ને તમને 63.5 ગુણ્યા 10 ની -3 ઘાત ને એને વડે કેમ ભાગી નાખ્યું તો કે એને જેટલા પરમાણુનું દળ આટલું તો એક પરમાણુ દળ કેટલું એ સ્ટેપ એને જેટલા પરમાણુનું દળ કેટલું 63.5 ગ્રામ એક પરમાણુનું દળ કેટલું એટલે એક પરમાણુમાં એક ઇલેક્ટ્રોન હોય એટલે પરમાણુ દળ જોઈએ આપણે તો પરમાણુની ઊર્જા છે તો એક પરમાણુની વાત ચાલે છે બરાબર તો એક પરમાણુનું દળ કેટલું તો એ દળ કેટલું આવશે 63.5 ગ્રામ ભાગ્યા એને આવી જાય તો બસ આ સ્ટેપ અહીંયા મૂકેલું છે ખબર પડી તમને તો આગળનો સ્ટેપ હવે જોઈએ બી ની અંદર નંબર 2 આ બી આપણો પૂરો થયો બરાબર બી માં નંબર 1 પૂરો થયો બી માં હવે નંબર 2 જોઈએ શું પૂછે છે સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે ગણતરી કરો એટલે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ તો હું તમને કંઈક ડિટેલ કહું અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી કહું એમાં થોડું ડિટેલ એનસીઆરટી છે એટલે બધું લપેટમાં લઈ જ લે છે ચાલ્યું હોય કે ના ચાલ્યું હોય બરાબર ક્વેશ્ચન નંબર 2 એનો તો વિદ્યુત ચુંબકીય તરંગો હોય ને વિદ્યુત ચુંબકીય તરંગો એટલે પ્રકાશ તરંગો એના સિવાયના બી છે પણ આપણે જે જાણીએ છીએ તો લઈએ પ્રકાશ તરંગો તો પ્રકાશ તરંગોમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો હોય કે ચુંબકીય ક્ષેત્રના ઘટકો હોય વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબરૂપે હોય બરાબર આ લાક્ષણિકતાઓ સાબિત થયેલી છે દેખાતી ના હોય તમને પ્રકાશમાં દેખાય આવા તરંગો ટ્યુબલાઇટ સામું જુઓ તો
બરાબર. તો તમે જુઓ કે આ એક સદિશ અને એક આ સદિશ લંબ છે બધી જ જગ્યાએ એ રીતે જ દોરેલું છે. તો એમાંથી યલો કલર નો માની લો કે ચુંબકીય ઘટક છે. તો આ જે બ્લુ કલર છે સ્કાય બ્લુ વિદ્યુત ક્ષેત્ર ઘટક છે. અને આ પ્રસરણ દિશા છે કોની? પ્રકાશ તરંગની એટલે ચુંબકીય તરંગ. પ્રસરણ દિશા. સાંભળજો હવે. તો આ વિદ્યુત ક્ષેત્ર ઘટકો અને ચુંબકીય ક્ષેત્ર ઘટકોની ઝડપ E અને B ઘટકોની ઝડપ B ક્ષેત્રો વિદ્યુત ક્ષેત્રો અને ચુંબકીય ક્ષેત્રોની ઝડપ પ્રકાશ ઝડપ હોય. કેટલી હોય? લાઇટ સ્પીડ થી જાય c કેટલી 3 × 10⁸ મીટર પર સેકન્ડ એટલે c વડે જ ઓળખાય વેગ એને બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ. હવે આવો વેગ હોય તો હવે થાય શું કે આ વાહક છે બરાબર આ વાહકમાં જેવું આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડીએ આ બાજુથી તો વાહકની અંદર આ વિદ્યુત ક્ષેત્ર રચાતા સમય જ ના લાગે. આ તો અંતર જ બહુ ઓછું થયું. કેમ કે પ્રકાશ ઝડપ તો 1 સેકન્ડમાં આટલા મીટર અંતર કાપે. હા આ ધાતુમાં થોડો વેગ બદલી જશે કેમ કે આ શૂન્યાવકાશમાં ઝડપ છે. આ કઈ જગ્યાએ છે? શૂન્યાવકાશ. એના સિવાયનું માધ્યમ હોય તો સહેજ વેગ ઘટી જાય. તો અહીંયા વેગ ઘટી ગયો છે આનાથી પણ એવો ના ઘટી જાય કે તમે પ્રકાશની ઝડપ સાથે દોડી શકો ધાતુની અંદર. તો આ વિદ્યુત ક્ષેત્ર બહુ જ અતિ સૂક્ષ્મ સમયમાં રચાઈ જશે આ અંતર માટે. બરાબર અને એની સામે ડ્રિફ્ટ વેગ કેટલો છે તો બહુ જ નાનો છે. ડ્રિફ્ટ વેગ તો 1 સેકન્ડમાં કેટલું અંતર કપાવડાવે છે ઇલેક્ટ્રોનને? લમસમ 1 mm પ્રતિ સેકન્ડ. 1 mm પ્રતિ સેકન્ડ એટલે વિદ્યુત ક્ષેત્ર જે રહ્યું વિદ્યુત ક્ષેત્ર બરાબર 1 સેકન્ડમાં 1 સેકન્ડમાં વિદ્યુત ક્ષેત્ર 1 સેકન્ડમાં 3 × 10⁸ મીટર જેવું અંતર કાપે. જ્યારે ડ્રિફ્ટ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ થયેલો ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં 1 mm જ અંતર કાપે છે. 1 mm અંતર કાપે છે. બરાબર તો સરખામણી થઈ ગઈ. તો એ આખો ક્વેશ્ચન પૂરો થયો. સમજાવે છે તમને કે બધા વેગ વિશે તમે પરસ્પર સમજો કે કયો વેગ વધુ છે કયો વેગ ઓછો છે. એટલે વિદ્યુત ક્ષેત્રનું પ્રસરણ જે છે એ પ્રકાશ ઝડપે પ્રસરણ હોય એની સામે ડ્રિફ્ટ વેગ કશો જ નથી. બરાબર તો આપણે અહીંયા ઉદાહરણ 1 પૂરું કર્યું.